હાલો ખેડૂત ભાઈઓ, જય મુરલીધર। હું છું આપનો દોસ્ત ગાગિયા અરવિંદ અને આપણે ફરીથી એક જોરદાર ચણાનો વિડીયો લઈને આવી ગયા છે। એ આપણી યુટ્યુબ ચેનલ છે કિંગ ઓફ ફાર્મિંગ। એમાં આજે ફરીથી ચણાનો વિડીયો લઈને જોરદાર વિડીયો લઈને આવી ગયા ફ્લાવરિંગ વિશેની, જે આગળનો દવાનો ટ્રીટમેન્ટ કરેલ છે એના રિઝલ્ટ વિશેનો। તો આપણે આગળ વાત કરીશું, તો ખાસ કરીને વિડીયો જોતા રહેજો, સેટ સુધી વિડીયો જોજો। અને જે નવા ખેડૂત ભાઈઓ હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા વિડીયો જોવા માટે। તો જે આપણે આગળનો રાઉન્ડ મારેલો છે ફ્લાવરિંગ માટેનો એક્સરેનો રાઉન્ડ મારેલો છે, જે આજે 10 થી 12 દિવસ થયા છે જે રાઉન્ડ મારેલો છે, તો તેના પછીનો આપણે ફ્લાવરિંગ વિશેની વાત કરીશું। તો તમે આ ચણામાં જોઈ શકો છો, જે આપણે પાણી પાયું એની પહેલાં આપણે રાઉન્ડ મારેલો છે। તો પાણી પાયા પછી એ આ રીતનું ફ્લાવરિંગ આપણે ચણામાં આવી ગયું છે, અને ક્યાંક ક્યાંક આપણે પોપટા પણ થવા માંડ્યા છે, જે આગળ આપણે જોશું વિડીયોમાં। તો એક્સરે અને સિસ્ટોરા આપણે બેનું કોમ્બિનેશન બહુ સારું છે દવાનું। અને એક્સરે એટલે દુનિયાનું સૌથી નાનામાં નાનું ડોઝ છે, જે આપણે પંપમાં 2 મિલી 1.5 થી 2 મિલી જ આપણે પંપમાં નાખવાનું હોય છે, જે નાનામાં નાની સીસી આવે છે દવાની। તો આપણે એક્સરેનું રિઝલ્ટ બહુ સારામાં સારું જોરદાર મળી ગયું છે। જે આપણે આને પાણી આપેલ છે, ચણાને પાણી આપ્યું એના પહેલાં આપણે ખાતર નાખેલું છે ચણામાં, જે આના પાટલામાં આપણે આસું છાંટેલું છે ખાતર। તો ખાતર કયું છાંટેલ છે એના વિશે વાત કરીશું આપણે। તો આપણે આ 10 વીઘાના ચણામાં ખાતર કેટલું નાખેલું છે એના વિશે વાત કરીશું। તો આપણે એક થેલી આપણે ડીએપીની છે, અને એક છે નર્મદા ફોસ, અને આપણે શ્રીરામનું સલ્ફર અને ઝીંક પ્લસ આવે છે। જે ઝીંક પ્લસ અને સલ્ફર 2 મિક્સમાં આવે છે, તે 15 કિલો આપણે 10 વીઘામાં નાખેલ છે। જે ડીએપી અને સલ્ફરની એક થેલી, તો એની હારે મિક્સ કરી અને આપણે પાટલામાં નાખેલ છે। જે રાવે આપણે ચણા પીરાશ પકડી ગયા હતા, જે હેઠે હરીએ પાણી વધુ ભરાતા હોય અને જે પીરાશ ચણા મારતા એનો પ્રશ્ન હતો, એના લીધે આપણે વાવેતર કર્યું ત્યારે 10 કિલો ખાતર વીઘે આપેલું છે, એટલે ત્યારે ઓછું આપેલ છે, એના લીધે આપણે ફરીથી આપણે ખાતર આપી દીધું છે અત્યારે। તો એ ખાતરના લીધે આપણે જે ચણામાં રાવે પીરાશ મારતા હતા, એ હવે ક્યાંય આપણે ચણામાં પીરાશ દેખાતી નથી। અને ફ્લાવરિંગમાં પણ સલ્ફર ને ઝીંક ને પ્લસ ને બધું હતું, એના લીધે ફ્લાવરિંગ એકદમ જોરદાર છે। અને એક્સરેનો રાઉન્ડ પણ બહુ સારામાં સારી દવા છે। જે કોઈ ખેડૂત ભાઈઓને અત્યારે ફ્લાવરિંગનો ટાઈમ થઈ ગયો હોય તો એક્સરે વાપરવી જોઈએ, એનાથી રિઝલ્ટ બહુ જોરદાર મળે છે। તમે જોઈ શકો છો આપણે આ ચણામાં એકદમ પાંદે ફૂલ લાગી ગયું છે, એટલું ફ્લાવરિંગ છે આપણા ચણામાં। અને આગળ આપણે ફરીથી પાછો એક રાઉન્ડ એક્સરેનો પાછો સ્પ્રે કરવાનો છે, જે ટૂંક સમયમાં હવે 1-2 દિવસમાં પાછે ફરીથી ફ્લાવરિંગની સ્પ્રે કરવાનો છે। અને હારે આપણે હવે કંઈક ફૂગનાશક પણ રાખશું અને ઈયળની પણ રાખશું ભેગી, એટલે આપણે જોશું, એ વિડીયો બનાવશું। જે દિવસ આપણે સ્પ્રે કરશું તે દિવસ આપણે વિડીયો બનાવવાના છે, અને પાછી કઈ દવા છાંટી છે એના વિશે વિડીયો બનાવીને આપણે આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવાના છે। એટલે જે નવા ખેડૂત ભાઈઓ હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે વિડીયો આવા નવા અપલોડ કરતા રહી છીએ, જેથી કરીને એ પણ પ્રયોગ કરી શકે। અને આપણે કોઈ દવાની એડવર્ટાઈઝ કરતા નથી, કોઈ દવાની કંપનીની આપણે એડવર્ટાઈઝ નથી કરતા, માત્ર આપણે ખાલી આપણા ખેતરમાં જે પ્રયોગ કરી છે એના વિશે આપણે વિડીયો બનાવી છે। જે આપણે પાકું રિઝલ્ટ મળ્યું હોય એના વિશે આપણે વિડીયો બનાવી છે, જેથી કરીને તો જ ખેડૂતને ફાયદો થઈ શકે। અને આપણે આ ચણાનો ટાઈમનો જો આપણે વાત કરીએ તો આપણે આ ચણામાં આજે 60 દિવસની આસપાસ થઈ ગયા છે, જે 2 મહિનામાં 1-2 દિવસ આપણે ઓછા છે ચણામાં। અને ફક્ત કોરવાણથી માંડીને આજે સુધીમાં 4 પાણી આપેલ છે।
15-20 દિવસને ગાળે પાણી આપણે આપેલ છે, જે કોરવણનું પણ એક જ આપી દીધેલ હતું પાણી, અને એને બાદ 15 થી 20 દિવસે આપણે પાછું બીજું પાણી આપેલ છે. એ જ રીતે 2 મહિનાના ચણા થયા છે અને આપણે 4 જ પિયત ચણામાં આપેલ છે. જે કોઈ ખેડૂત મિત્રોને ચણામાં પાણી વધી જાય એને લીધે પીરા પડે છે, એટલે પાણી આપણે નોર્મલ ઓછામાં ઓછા ચણામાં 15 થી 20 દિવસે આપવાનું, જેથી કરીને ફ્લાવરિંગ સારું પકડે. નકર ચણો વલ વધુ કરી જાય તો ફાલ ઓછો પકડે અને ચણો બાલી જવાની શક્યતા વધુ રહે છે. તો હવે આપણે વાત કરીશું જે આગળના ફૂલ થઈ ગયા હતા એનો નીચે જેવો પોપટા પણ થવા માંડી ગયા છે. તમે જોઈ શકો છો આમાં કે આગળ આપણે ચણામાં પોપટા પણ કમ્પ્લીટ થવા માંડ્યા છે અને બહુ સારું ફ્લાવરિંગ છે અત્યારે આપણે ચણામાં. જે કોઈ પણ ખેડૂત ભાઈઓને આવા સારામાં સારા ચણા કરવો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા વિડીયો જોતા રહેજો, કેમ કે આપણે અવારનવાર આવા નવા વિડીયો આપણે અપલોડ કરતા જઈએ છીએ. જે ટ્રીટમેન્ટ કરી છે એ બધા વિડીયો આપણે અપલોડ કરી છે, તો જેથી કરીને ખેડૂત ભાઈઓને ફાયદો થાય અને સારા શીણાનું ઉત્પાદન પણ સારું થાય. એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય મુરલીધર ખેડૂત ભાઈઓ, હવે આપણે ફરીથી વિડીયામાં મળશું. જે આપણે 1-2 દિવસમાં ફરીથી રાઉન્ડ લેવાનો છે દવાનો, એના વિશે આપણે આગળ વાત કરીશું. તો જય મુરલીધર ખેડૂત ભાઈઓ.